દ્વારકાની સરકારી હોસ્પિટલમાં સુવિધા અને સ્ટાફનો છેલ્લા 5 વર્ષથી અભાવ જોવા મળી રહ્યો છે। હોસ્પિટલમાં 3 મેડિકલ ઓફિસરની જગ્યાએ માત્ર 1 ઓફિસર છે, તો સ્ટાફના અભાવે દર્દીઓ હાલાકી ભોગવવા માટે મજબૂર થયા છે। છેલ્લા 5 વર્ષથી પરેશાન લોકોએ અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવી રહ્યા, જેને લઈને હવે હોસ્પિટલના ડોક્ટર વિપુલ ચંદારાણાએ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની રજૂઆત કરી છે। આરોગ્ય મંત્રીએ મેડિકલ ઓફિસરની પૂર્તિ કરી આપવા માટે ખાતરી આપી છે। મહત્વનું છે કે દ્વારકાની સરકારી હોસ્પિટલમાં દરરોજ 300 થી વધુ ઓપરેશન કરવામાં આવે છે, તો મહિને 9000 થી વધુ દર્દીઓ સારવાર લે છે, ત્યારે હોસ્પિટલને પૂરતો સ્ટાફ મળી રહે તે ખૂબ જરૂરી છે। માનનીય આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારકાની મુલાકાતે આવેલા હતા। એ દરમિયાન મારી એમની સાથે મુલાકાત થઈ અને આપણા જે મુખ્ય પ્રશ્ન 2 છે એમની રજૂઆત કરવામાં આવી મારા દ્વારા। પહેલો પ્રશ્ન મેડિકલ ઓફિસરની બહુ જ શોર્ટેજ છે, એના બાબતે વાત કરવામાં આવી। વોન્ટેડ કેન્ડિડેટો મૂકતા હોય છે, પરંતુ તે લોકો બહુ ટૂંકા ગાળા માટે હોય છે અને પછી જતા રહેતા હોય છે। એટલે આ વખતે સાહેબ એવી સલાહ આપી કે આ વખતે દ્વારકાને જીપીએસસી કેન્ડિડેટ આપીશું,